કરે છે ને એની વાત છે. બાકી કહેવાય શું વ્યાસ સ્વરૂપ, કહેવાય શું વ્યાસ પીઠિકા પર વિરાજમાન, એમાં તો બહુ મજા આવે. પણ વ્યાસના વચનથી કઈ લેવા દેવા જ ન હોય, એ ઘરની વાતા કરતા હોય. તો આજે બધાએ સમજવું પડશે. જેટલું જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને ક્લેશ થાય છે. શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો. હવે આપણને ખંજવાળવું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો ક્લેશ થાય. એ બાતના બધા સાક્ષી છે. માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે. આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે. માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને, એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે. કારણ કે સ્વામિનારાયણ એવું નથી શીખવાડ્યું આપણને